હર હર મહાદેવ। તો આજે બ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ છીએ અને આજે બતાવીશ તમને ગુંદાનું શાક જે અમારે બનાવવાના છે મારા ફૈબા। તો પેલા તો પાયલ ગુંદા ફોડે છે, જો તમે કન્ટિન્યુ બ્લોગ જોજો। આ ગુંદા ફૂટી જાય પછી મેં શરૂ કરીએ આગળ, તમે જોતા રહેજો। આ સણાનો લોટ નાખ્યો છે ભાઈએ અને અમારા ફૈબા બનાવવાના છે ગુંદાનું શાક। હું કેવું ફૈબા? અરે હું આજ બહાર નહીં જાઉં, આજ આખો બ્લોગ બનાવીશ ફૈબા તમારો। હા, હવે નાખશે તેલ। આજની રેસીપી છે અમારે ગુંદાનું શાક અમારા ભાઈના હાથે। સણાનો લોટ નાખ્યો છે। છાશ નાખવાની ભાઈ કે છાશ નહીં નાખવાની? કાંઈ નહીં, હાલો તેલ સિવાય કાંઈ નહીં, સણાનો લોટ ને તેલ અને આ છે ગુંદા। હવે બનાવશે અમારા ભાઈબા। લોટ નાખો ભાઈ। થોડો થઈ ગયો। હવે નો આડવું ને એક વખત છેતરાઈ તો આ મૂક્યો છે લોટ શેકવા મૂક્યો ને ફૈબા। આ લોટ શેકાય છે હવે, ચણાનો લોટ। તેલ સિવાય બીજું કાંઈ નથી નાખ્યું એમાં। અરે આમાં બધું કહેવાનું ફૈબા। અને હવે આ લોટે તૈયાર થઈ ગયો છે મારે, અને હવે મારા ફૈબા ભરવાના છે। આ હું નાખ્યું ભાઈ? ધાણા જીરું નાખ્યું છે। હવે નાખે છે હળદર, ચટણી, આ માપ હોય બીજા, અમારે હાથથી માપ, એ બધું હાથથી માપ। કા ભાઈ? મીઠો, નમક નાખ્યું એમ ને? તમે જોયો બધું નાખ્યું છે, મસાલો તૈયાર।
તેલ, સારી રીતે મિશ્રણ થઈ જાય આગળ. છોડ નહીં કાઢી એટલે ઓલું લાગે તેલ લાગે. હાથ અડાડવાનું છે કાકડી નહીં બાંધે આ તો તેલ કેટલી દીધું જોવા હાથે તઈને ઘીરે શાક કરીને આવી છે લાય હવે વાંધો નહીં. તો શાકો તમે હજી પછી આપણે ઉપરથી નાખશું પાછું. ના ના નહીં નાખવું પડે. નહીં ગુંદામાં ભરશું ને. ફઈબાએ મસાલો શાકી લીધો છે. કેવો છે ફઈબા મસાલો? રેડી? માપે છે માપે છે ને? માપે છે. તો મસાલો થઈ ગયો છે તૈયાર. આમાં મૂકતા રહેવું ઘડી ઘડી. આ મસાલો તો એટલો ટેસ્ટી બન્યો છે ને કેમ થાય કે કોરે કોરો ખાઈ જાય મસાલો. એવો મસાલો બનાવ્યો છે મારા ભૈયા. અને હવે ભરવાનું થઈ ગયું છે. ચાલો અમારે ગુંદા જો મસાલા આવી રીતે ભરાય. તો અમારે ફઈબા બનાવે છે ગુંદાનું શાક અને જો ગુંદા ભરવાની તૈયારી છે બધી. અને હવે ધીમે ધીમે ભરાશે ગુંદા અને પછી જો આખી રેસીપી તમને બતાવશું. કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો. અને કેવું લાગે છે ગુંદાનું શાક જોઈએ છે છેલ્લે આપણે. અને એમાં તો ઘટે જ નહીં કાંઈ કેમ કે મારા ફઈબા બનાવે છે. હું કેવું ફઈબા? જેસરના સ્પેશિયલ ગુંદાનું શાક. અત્યારની બાયોને આવું શાક આવડે ખરા ભાઈ? સાહેબ તમે સાય વાળું ગુંદાનું શાક નથી ખાધું? હા, સાય વગરમાં. ભાઈ આવું આવું શાક બનાવતો તમે બધા બાજુ શીખી હા, હા હું શીખેલું હાલે હવે. તમે તમારા હાહુ પાસે શીખ્યા એમ ને? બધા ગુંદા ભરાઈ ગયા છે. ગુંદા ભરાઈને તૈયાર છે. હવે બનાવવાના છે ને ગેસ ઉપર ફઈબા. હવે ગેસ ચડાવે. હાલો હવે જઈએ પાછા ગેસ પર. તો હવે આ નાખશે તેલ. આ ઢાંકણ વાત લૂસેલું છે. અત્યારના ફઈબા સીબા વૈયા ગયા હવે. આને હું ઢાંકવાનું એને જોતું ને. ના લાવો લૂસીને ઢાંકી દો. તો હું હાથ ધોઈ આવો પછી વાગે. હવે આ હવે લાવું ને. નહીં નહીં એમાં હલાવવાનું નહીં ભાઈ, એમને જ રહેવા દેવાના. હાલો આ ગુંદામાં છે ને એમને રહેવા દેવાનું. તેલ નાખીને ગેસ ચાલુ. વરાળથી બફાઈ જાય. વરાળથી. બફાઈ જાય. હા ફઈબા
હજી ઊનું નથી થયું લોહી. લોહી ઊનું થઈ જાય પછી પછી સડશે. ધીમા ગેસે સડવા દેવાના. હા તો આ ફાસ્ટ રાખવો છે ગેસ કે ધીમો રાખવો? ના ભલે જ હોય. એટલો બરાબર જ છે એમ ને? તો આ છે અમારા ફૈબા અને બનાવે છે આજના ગુંદાની શાક. અને જોઈએ હવે આજનું શાક. ઘડીક વરાળ થવા દે છે ને કસે ઘણું તેલ કાંઈ ઊનું થાય. ભાઈ તમે કહો તો કન્ટિન્યુ તમે જોજો બધા એમ કહો ગુંદાનું શાક અમે બનાવી છીએ. એ ગુંદાનું શાક જોઈજો ને બનાય એવું કાંઈ અહીંયા રહે નહીં ના. મેં તો મારા પૂરતી બનાવતી હતી તો મલકમાં એમ ગેસ ફાસ્ટ કરો ધીમો કરો ભલે કીધું કરી. ઘડીક કરું ને તો ઓલો હા ઈ નહીં પકડતા ગરમ લાગશે આ પકડો આને છે ને આમ જ હલાવવાના અને હળવું ન જોઈ કે સંખો ઘડીક આ તેલમાં ભૂલા ખાવા પડે. કઈ થોડોક ઓલો મસાલો નાખી દેવો છે પછી અત્યારે ન હોય એને માથે મૂકી દે બસ સડવા દે હા તો લાવો 3:30 ત્યાં થોડીક રોટલી ખાલી શાક તો તમે કરતા પણ આવું ન કરો યા અલગથી થાય. અલગથી થાય એટલે સાયમાં કરતા હોય ને બધાય. હા યા આ જૂનું શાક છે તમારું, સાય વગરનું. સાહેબ અત્યારની આ બાયુને આવડે? હવે આવડશે. હવે આવડશે. તમારી પાસે શીખી લઈને ભાઈબા. એમને મૂકો આમને બસ એટલે તમારા હાથ ન ગરમ કેમ ગયો સમજો એને ફેરવી નાખ્યું બધું ભાઈબા તમારું. મને ઈ ગેસે રોટલી નથી ખાવતી તો ભાઈ તું શું કરશો? રોટલી તૈયાર થવા માંડી છે હવે. અને એક બાજુ ગુંદાનું શાક તૈયાર છે. તો હવે આ રોટલી તૈયાર કરશે અમારા પાયલ. જો ખીચડી છે રોટલી છે ભાખરી છે ગુંદાનું શાક છે અને ગુવાર બટેકાનું શાક છે ગુવાર બટેટાનું શાક છે, ખીચડી છે, ભાખરી છે, ગુંદાનું શાક છે ને રોટલી છે. અને સાથે શું છે? દૂધ છે. ચાલો એટલું છે આજના ભોજનની અંદર. ચણા લોટ હોય ને એટલે નીચે બેસી જાય ન બે ઓલામાં બેસી જાય ઓલા બેસી જાય એટલું કરીએ ને તો બેસી જાય. આ થઈ ગયું ગુંદાનું શાક તૈયાર. અને અમારે લાઇટ વહી ગઈ છે એટલે અત્યારનો વિડીયો આવો છે મારો. જોઈ લેજો કેવું લાગે શાક. આગળ જોઈએ અમે ભાઈ ભાઈ એ આ છે ગુંદાનું શાક ને જે ખાવાનું છું એક નંબર શાક છે. આ જરા શીકણો નહીં અને લાગે એક નંબર શાક. કોરું ખાય ને તોય મજા આવે એવું શાક છે. શું કેવું પાયલ? મસ્ત